નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર મળી રહ્યા છે તેનાથી। રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોવાની સ્થિતિનું નિર્માણ થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, જેમાં એસ્ટ્રોન ચોક અને પોપટપરા નાળાના અંદર પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। અયોધ્યા ચોક સાથે જ નાના મવામાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। રામાપીર ચોકડી નજીક પણ અડધો ફૂટ સુધી પાણી ભરાયા છે અને વાહન ચાલકો તેમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। રાજકોટમાં મેઘરાજાએ ફરી એકવાર જમાવટ કરી છે। સવારથી જ સારો અને જોરદાર વરસાદ વરસી રહ્યો છે। 3 દિવસની વરસાદી આગાહી વચ્ચે શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં સારા એવા વરસાદથી રસ્તાઓ ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અડધા ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે, જેમાં ખાસ કરી એસ્ટ્રોન ચોક સાથે જ પોપટપરા નાળું અને અયોધ્યા ચોક નાના મવા વિસ્તારમાં પણ વરસાદી પાણી અડધો ફૂટ કરતાં વધારે ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદી માહોલ વચ્ચે જનજીવન પ્રભાવિત થયું। રાજકોટમાં વહેલી સવારથી મેઘરાજા તૂટી પડ્યા છે અને તેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ગોઠણડૂબ સુધી પાણી ભરેલા છે। તો કેટલીક જગ્યાએ પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ક્ષતિ થઈ રહી છે, તો સાથે સાથે રહેણાંક વિસ્તાર છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર, નહેરુનગર છે, રૈયાધાર વિસ્તાર છે, એસ્ટ્રોન ચોક છે, એના નાલાની અંદર પાણી ભરેલા છે। આપણે સ્થાનિકોની સાથે વાત કરશું। શું કહેશો, અહીંયા પાણી ભરેલા છે, કેટલી સમસ્યા દર વર્ષે આ પ્રમાણે થાય છે? આ 2 નંબર વોર્ડની એટલી કમનસીબી છે કે ડીપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ આ વિસ્તારના છે અને દંડક પણ આ વિસ્તારના છે, પણ આ નહેરુનગરનો વિસ્તારનો કોઈ દી ધ્યાનમાં લઈ નથી અને આઝાદ ચોકમાંથી વર્ષોથી પાણી આખું નહેરુનગર ભરી મૂકે છે। આ વિસ્તારના સ્ટેન્ડિંગના ચેરમેન આ વિસ્તારના છે અને દંડક આ વિસ્તારના છે। બિલકુલ, અહીંયા વિસ્તારની અંદર પાણીની સ્થિતિ આપણે જણાવીએ। નીચાણવાળા વિસ્તારમાં નીચાણવાળા ઘરો છે, દુકાનો છે, ત્યાં સુધી આ પાણી ભરાઈ ગયા છે। કેટલાક લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયા છે, તો સ્કૂટરના ટાયર ડૂબી જાય, કારના ટાયર ડૂબી જાય, એટલું પાણી નીચાણવાળા વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે। આપ જો આ દુકાનો બંધ છે ને દુકાનો બંધ હોવાના કારણે અહીંયા શટર છે ત્યાં સુધી પાણી ભરાયેલા છે, તો જે લોકો દુકાનની અંદર પોતાનું કામ કરી રહ્યા છે એમને પણ પાણીના કારણે મુશ્કેલી પડી રહી છે। આપણે દુકાનદારોની સાથે વાત કરીએ। કાકા, આવજો, તમે સંદેશ ન્યૂઝ પાસે આવો। શું પીડા થઈ રહી છે, શું મુશ્કેલી પડી રહી છે તમને? આ દર વર્ષે આ પ્રકારે સ્થિતિ? પાણી ભરાઈ જાય, દુકાનમાં ગરી જાય છે, દર વર્ષે પાણી ભરાઈ જાય, દુકાનમાં આજો અત્યારથી ઊંચું લઈ લીધું, બધું ઊંચું લઈ લીધું છે, દુકાનમાં પાણી ભરાઈ જાય, શું કરવું? આજુબાજુના ઘરમાં પણ પાણી? બધામાં નહેરુનગર આખામાં પાણી ભરાઈ જાય, નહેરુનગર આખામાં। નહેરુનગર આખા વિસ્તારમાં, ખાસ કરીને રૈયા મેઇન રોડ ઉપર આવેલો નહેરુનગર, સુભાષનગર, અલકાપુરી સહિતની સોસાયટીઓ છે કે ત્યાં આટલા મોટા વિસ્તારની અંદર પાણી ભરાઈ જાય છે। પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી। વહેલી સવારથી એકરસ વરસાદ વરસી રહ્યો છે, વરસાદનું જોર પણ અત્યારે જોવા મળી રહ્યું છે, પરંતુ લોકોની પીડા સમસ્યા છે એ ઓછી થવાનું નામ નથી લેતી। શું કહેશો તમે, દર વર્ષે પાણી ભરાય છે? દર વર્ષે ભરાઈ ગયો અને કેટલા વિસ્તાર લોકો કેટલા રહે છે અહીંયા? લગભગ ઓછામાં ઓછા ઘર હશે અહીંયા ટૂંકમાં 5,000 5-6,000 તો ઓછામાં ઓછા 5,000 કરતાં વધુ લોકો આ વિસ્તારની અંદર રહે છે। વોર્ડ નંબર 2 ની અંદર આવેલો આ વિસ્તાર છે ને અહીંયા અત્યારે જોઈ શકો છો કે ગોઠણડૂબ પાણીની અંદર લોકો ચાલવા મજબૂર બન્યા છે। દુકાનોના શટર ડૂબી જાય, નીચેના શટર ડૂબી જાય એટલું પાણી છે અહીંયા ઘરી ગયું છે લોકોના ઘર અને દુકાનની અંદર। વરસાદનું જોર જો ઘટશે તો જ તેમને અત્યારે રાહત મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।